સવારનો પહોર અને વાલા ભક્તજનો એ સમયે ગામના મહિલાઓ પનિહારીઓ પાણી ભરવા માટે આવી છે. લોજની લીલાઓનું વાલા ભક્તજનો શ્રવણ કરીએ છીએ. પ્રથમ દર્શન પનિહારીઓને થયા છે. કેવી એ નીલકંઠ પ્રભુની માધુરી મૂર્તિ છે. આવો આચાર્ય પ્રવર વિહારી લાલજી મહારાજની કલમે આપણે માધુરી મૂર્તિના દર્શન કરીએ. નીલકંઠ પ્રભુની મનોહર મૂર્તિને વિહારી લાલજી મહારાજે પોતાની હૃદયની કલમે હરિલીલા મૃત ગ્રંથમાં કંડારી છે. લોજની વાવ, લોજની વાવ ઉપર આવી બેઠા બટુક બ્રહ્મચારી. લોજની વાવ, લોજની વાવ નારી નગરની આવી જળ ભરવા. 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 તેણે નિરખાતા હાનવ લવિહારી. લોજની વાવ, લોજની વાવ दुर्बल देह देखी दया उपजे. दुर्बल देह देखी दया उपजे. नाथजी प्रत्ये बोली સહુનારી. લોજની વાવ, લોજની વાવ બટુક તમે કીએ દેશ વસો છો. બટુક તમે કીએ દેશ વસો છો. કોણ પિતા કોણ માં દત્ત મારી. લોજની વાવ, લોજની વાવ નાનકડા એવા ગામડા ગામમાં
પહેલી વાર આજે આવો રૂડો રૂપાળો છોકરો એને જોયો. પનિહારીઓના મનમાં તો અનેક પ્રકારના સંકલ્પો ઉઠે છે. અરે, આટલી નાની ઉંમરે આ બ્રહ્મચારીએ ઘરનો ત્યાગ શા માટે કર્યો હશે? ત્યાં તો એક નારીએ ડુંગરા જેવો નિશાસો નાખ્યો. અરે રે, જે માતાનું રતન ખોવાયું હશે એ બિચારી માતા કેટલું રડતી હશે. પાસે આવીને પ્રશ્ન કર્યો છે બાલા જોગી કે મત જો ઘર બાર કહો એક નારી બોલી, મને તો લાગે છે ઘરેથી કઈ માં વઢ્યા હશે અને કાં તો ભાભીએ મેણું માર્યું હશે એટલે રીસાઈને નીકળી ગયા હશે. નીલકંઠ પ્રભુની કુમળી કાયા જોઈને એક નારીની આંખોમાં આંસુ આવ્યા છે. અરે, આ બાલુડા જોગી શરીરના ચિહ્નો જોતા તો રાજકુમાર જેવા લાગે છે. આટલો વિકટ વનવાસ, શરીર પર પૂરા વસ્ત્રો નથી, કેમ બેઠો હશે? સાથે કઈ બાતું નથી, શું જમતા હશે? વિચરા હશો કેમ કરી મહાવનમાં, વિચરા હશો કેમ કરી મહાવનમાં, જેમાં વાઘવરો આતનને ઘટ શાલ દુશાલા, આતનને ઘટ શાલ દુશાલા, તે તમે વલકલલી ધા છે ધારી, દયાથી આંખમાં આંસુડા પાડતા નારીઓ વાતો કરે છે. અરે, આ બાલુડા જોગી તો ફૂલની પથારીમાં સૂવે એવા કોમળ છે અને વલકલ પહેર્યા છે. એ આ વલકલ પણ રડે છે કે અમને આ જોગીએ નાની ઉંમરે ક્યાં ધારણ કર્યા. ઘી ગોળ અને માખણ જમે એવા છે. પાસે આવીને પૂછ્યું છે, બાલા જોગી તમે કોણ છો? નીલકંઠ પ્રભુ ધ્યાનસ્થ બેઠા છે, કઈ બોલતા નથી. વર્ણી જીવાલા વિશેષ લાગો છો, વર્ણી જીવાલા વિશેષ લાગો છો, જોઈ મૂર્તિ ઠરે વૃત્તિ અમારી,
વાલા બ્રહ્મચારી આ પતણી છબી વિશ્વથી ન્યારે રોજની વાવા રોજની વાવા નારીઓએ જગાડવા બહુ મહેનત કરી છે, પ્રાર્થના કરી છે આવો અમારે ઘરે જમવા માટે, તમે બહુ દિવસના ભૂખા લાગો છો, ચાલો બટુક તમે ભુવન અમારે ચાલો બટુક તમે ભુવન અમારે જોગતે રસોઈ જમાડીશું સારે રોજની વાવા રોજની વાવા એક નારી બોલી છે, આ બાલુડા જોગી આટલા તેજસ્વી છે, તપસ્વી છે, જોતા તો લાગે છે સાક્ષાત સૂરજ આવ્યા, કોઈ કે મને તો લાગે છે સાક્ષાત ધ્રુવજી આવ્યા, કોઈ કહે પ્રહલાદ આવ્યા, કોઈ નારી બોલી મને તો લાગે છે આ તો સાક્ષાત અક્ષરધામાધિપતિ ભગવાન નારાયણ લાગે છે. આ બાલુડા જોગી આવા છે તો જે માત પિતાની કુખે પ્રગટાય માત પિતા કેવા હશે ભાગ્યશાળી. જે પિતા માત થકી તમે પ્રગટા, જે પિતા માત થકી તમે પ્રગટા ધન્ય ધન્ય તે જગમાં જયકારી રોજની વાવા રોજની વાવા નીલકંઠ પ્રભુને જગાડવા માટે બહુ મહેનત કરી છે પણ ભગવાને આંખો ખોલી નથી. ભાવથી દર્શન કરીને નારીઓ વિદાય થઈ. આપણા મહદ ભાગ્ય આપણને આવા બાલુડા જોગીના દર્શન થયા. થોડી વારે આશ્રમના સંત સુખાનંદ સ્વામી પધાર્યા અને જ્યાં વાવમાંથી પાણી ભરીને બહાર આવે ને એણે ભગવાનના દર્શન કર્યા. કેવી મૂર્તિ છે! શાલિગ્રામનો બટવો ગળામાં, શાલિગ્રામનો બટવો ગળામાં કર જપમાળ ધરી અઘહારી રોજની વાવા રોજની વાવા વિશ્વ વિહારી લાલ અમારો વિશ્વવિહારી લાલ મારો વિશ્વ વિહારી લાલ અમારો વિશ્વવિહારી
ઝકારી લોજની વાવ લોજની વાવ ઉપર અવતારી આવી બેઠા બટુક બ્રહ્મચારી લોજની વાવ લોજની વાવ લોજની વાવ. મુક્તાનંદ સ્વામીના જન્મની કથાઓ વાલા ભક્તજનો આ અમરેલી સૌરાષ્ટ્ર સાથે બહુ નજીકથી સંકળાયેલી છે. અમરેલી પંથકના એ સમર્થ સંત મૂળદાસ ઉના પંથકના ગામડાઓમાં વિચરણ કરે છે. સંધ્યાનો સમય એક વૃક્ષ નીચે સંત મૂળદાસ બેઠા છે. અને એ વખતે એક દ્રશ્ય એમણે જોયું. એક યુવાન સ્ત્રી શ્વેત વસ્ત્રો ધાર્યા છે અને વગડામાં કૂવાની ચારે બાજુ આમ આટા ફેરા કરે છે. ચારે બાજુ આમ નજર કરીને જુએ છે, મને કોઈ જોતું તો નથી ને. સંત મૂળદાસ પારખી ગયા. આના અંતરમાં કંઈક આત્મહત્યાના સંકલ્પો ચાલે છે. અને જગતના જીવની વેદના જો સંત પારખી ના શકે ને તો એને સંત પણ ના કહેવાય. વસંત આવે અને ફૂલ ખીલે નહીં તો એને ફૂલ ના કહેવાય. મોરલી વાગે અને ડોલે નહીં તો એને મણિધર ના કહેવાય. મેઘના ગડગડાટ થાય અને ટહુકા ના કરે તો મોર ના કહેવાય. એમ સામે કોઈ દુખિયારો જીવ આવે અને સંતના દિલમાંથી કરુણા ના પ્રગટે તો એને સંત પણ ના કહેવાય. સંત મૂળદાસ ઉભા થઈને ગયા છે. જઈને પૂછ્યું છે, દીકરી શું કરે છે? વાતને અંતરના ખૂણે સંઘરીને એને ગાંઠ મારીને મૂકી દીધી. કઈ નહીં સાધુ મહારાજ, એ તો હું અહીંયા બસ આવી છું. બેટા, સંત આગળ હૃદય નહીં ખોલીશ તો ક્યાં ખોલીશ? અંતરની વેદના આંખે આવ્યા વિના રે નહીં. જૈન સાધ્વી એની આંખોના ખૂણા આંસુડાથી પીંજાયા છે. નીચું મોઢું રાખીને કહ્યું છે, મા બાપ, હું જૈન સાધ્વી છું. મારાથી સંયમની વાડો તૂટી ગઈ છે. મારા પેટમાં બાળક છે. કાલ સવારે બાળકનો જન્મ થશે તો લોકો મારા ઉપર મેણાની વર્ષા કરશે. મને સુખેથી જીવવા નહીં દે. મને પણ સુખેથી નહીં જીવવા દે. મારા ભાવિ બાળકને પણ નહીં જીવવા દે. અને જેણે આ પાપ કર્યું છે, મને કોઈ પૂછશે કે આ પાપનો બાપ કોણ છે અને હું નામ આપીશ ને તો એને પણ જીવતું નહીં દેવા દે. એના કરતા બહેતર છે કે હું મરી જાઉં, મારું જીવન ટૂંકાવી દઉં. સંત મૂળદાસે એકદમ હળવાશથી વાત કરી છે. અરે દીકરી, આટલી નાની બાબતમાં આટલું મોટું પાપ કરવા જવાય? આત્મહત્યા એ તો બધા પાપ કરતા મોટું પાપ છે. આત્મહત્યા કરનારાને ભગવાન ક્યારેય માફ નથી કરતા. રડતા રડતા પેલી દીકરી કહે છે, મહારાજ હું શું કરું? મારા માટે બીજો કોઈ હવે ઉપાય નથી. બેટા, આટલી નાની વાતમાં આટલો ગંભીર નિર્ણય?
તને એ જ પ્રશ્ન છે ને મારે નામ કોનું દેવું? બેટા હું સંત છો. સંત બીજા જીવને માટે પોતાના ચારિત્રને, પોતાની કીર્તિને પણ શૂળી ઉપર ચડાવી દે ને બલિદાન આપી દે. કઈ વાંધો નહીં બેટા, આવ મારા આશ્રમમાં, હું તને ઓથ અને આશરો આપીશ. કાલે સવારે બાળકનો જન્મ થાય અને તને કોઈ પૂછે કે આ પાપનો બાપ કોણ, તો નિધડકપણે તું જવાબ દઈ દેજે, આ પાપનો બાપ સંત મૂળદાસ છે. દેશની સરહદોના રક્ષણ માટે વાલા ભક્તજનો શરીર અને જીવના બલિદાન અને સમર્પણ આપવા સહેલા છે, પણ એક જીવને માટે શરીરના બલિદાન આપી શકાય, પણ પોતાની કીર્તિનું બલિદાન આપવું. સંત મૂળદાસે પોતાની કીર્તિને પણ બલિદાનની શૂળીએ ચડાવી દીધી. એ જૈન સાધ્વીને પોતાના આશ્રમમાં લાવ્યા. દિવસો વીતતા એમની કુખે એક બાળકીનો જન્મ થયો, જેનું નામ પાડવામાં આવ્યું રાધા. લોકોને ખબર પડી કે આ પાપનો બાપ તો સંત મૂળદાસ છે. જે સંત મૂળદાસને સારો એ કાઠિયાવાડ ભગવાન માનીને પૂજતો. આ દુનિયા તો બહુ હલકી છે, કાચા કાનની છે, કોઈ તથ્ય તપાસતું નથી. કર્ણોપકર્ણ વાત સાંભળીને વાત સાચી માની લે અને ભગવાન માનીને પૂજનારે સંત મૂળદાસ ઉપર, નિર્દોષ મહાપુરુષ ઉપર લોકોએ માછલા ધોયા છે, હળધૂત કરી છે, નિંદા અને ટીકાની વર્ષા કરી છે. પણ સંત ક્યારે લોક દ્રષ્ટિ સામે જોતા નથી. દુનિયા શું કહે છે એની સામે એને દ્રષ્ટિ જ હોતી નથી. મારા ઠાકોરજી જાણે છે, એ અંતર્યામી છે. પછી તો વર્ષો વીતતા લોકોને સાચી ખબર પડી, લોકોએ ક્ષમા માગી. વાલા ભક્તજનો, સંત મૂળદાસના એ સમર્પણના પ્રતાપે એ જૈન સાધ્વી થકી જે દીકરીનો જન્મ થયો એનું નામ રાધા પડ્યું. અને એ રાધા એના નાનપણથી સંત મૂળદાસના એ આશ્રમમાં ભક્તિના સંસ્કારો મળ્યા. અને યમના લગ્ન સંત મૂળદાસે એક પવિત્ર બ્રાહ્મણ સાથે કર્યા. અને એ બ્રાહ્મણ યુવાન અને આ રાધા, એના થકી જેનું પ્રાગટ્ય થયું એ સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત સદગુરુ મુક્તાનંદ સ્વામી. નીલકંઠોથ તાન સાધુન સાધુલક્ષણશાલિનઃ જ્ઞાત્વા દીનાનિ કતિચિત સેવ્યમાન ઉવાસતે. સંતોના નિર્મળ અને પવિત્ર જીવન જોઈ અને નીલકંઠ પ્રભુ લોજના આશ્રમમાં નાના સેવક બનીને રોકાયા છે. સૂર્ય ઉગે એ કઈ છાબડાથી ઢકાય નહીં, એનો પ્રકાશ કઈ અછતો રહે નહીં. એમ નરના વેશમાં પધારેલા 18 વર્ષની ઉંમરના નાનકડા બાલુડા નીલકંઠ પ્રભુ આશ્રમના દરેક સંતોને આ પ્રતિભા જોઈ અને નિશ્ચય તો થઈ ગયો કે આ સામાન્ય માણસ તો નથી. અલબ્ધ પારાસ્તે સર્વે સાશ્ચર્યમ તસ્ય વર્ણિનઃ નરાકૃતેર્ભગવત શુશ્રૂષામેવ ચક્રિરે. બધા સંતો પણ નીલકંઠ પ્રભુનું ધ્યાન રાખે છે. કાયમીને માટે અહીંયા જ રોકાય એવા ભાવથી સંતો પણ સેવા કરે છે. થોડા દિવસ થયા, આશ્રમની બાજુમાં એક ગ્રહસ્થ ભક્તનું ઘર હતું.
જીવરાજ શાહ એમનો દરવાજો ને ડેલો. રોજને માટે સદગુરુ મુક્તાનંદ સ્વામી ત્યાં કથા કરે અને ગામના આજુબાજુના ગામડાઓના ભાવિકો મહિલા પુરુષો આવી અને કથા સાંભળે. સદગુરુ મુક્તાનંદ સ્વામી પૂર્વાશ્રમમાં હતા. સ્વામીને રામાયણ અડધી કંઠે હતી, બહુ મધુરા કંઠે રામાયણની કથા કરતા. સુંદર વાણી અને સંતત્વની સુવાસ ભળે. લોહ ચુંબકમાં જેમ લોઢું ખેંચાય એમ લોકો ખેંચાઈને કથા સાંભળવા ભેગા થતા. નીલકંઠ પ્રભુ પણ બધા સંતો સાથે કથા સાંભળવા માટે પધાર્યા, પણ જ્યાં ડેલામાં પ્રવેશ કરે ને ત્યાં પ્રભુના ચરણ સ્થિર થઈ ગયા. ભગવાને જોયું મહિલાઓ અને પુરુષો બધા એકમેક એક જ સાથે બેસી અને કથા સાંભળે છે. નીલકંઠ પ્રભુને થયું કે આ તો બરાબર નહીં, કારણ કે જો ભગવત કથામાં ચિત્ત રાખવું હોય તો સભા અલગ હોવી જોઈએ. સાથે બેસવાથી તો કથા સાંભળનાર શ્રોતાની વૃત્તિ ભગવાનમાં કે કથામાં સ્થિર થવાને બદલે અરસ પરસ એકબીજાના દેહમાં અને સૌંદર્યમાં સ્થિર થાય. મુક્તાનંદ સ્વામીને આવીને પ્રણામ કર્યા છે. સ્વામી, આ રીતે મહિલા પુરુષો એકમેક પરસ્પર આજુબાજુમાં બેસીને કથા સાંભળે બરાબર નહીં. વ્યાસ ભગવાને પણ ના પાડી છે, સંગમ ત્યજેત મિથુન વૃત્તિના મુમુક્ષુઃ. જેમણે પોતાનું આત્મકલ્યાણ કરવું હોય એવા મુમુક્ષુએ જ્યાં મહિલા પુરુષો સાથે બેસીને કથા સાંભળતા હોય ત્યાં કથા સાંભળવા ન જવું. અને સંતોને માટે પણ સ્ત્રીઓને મુખોન્મુખ વાત કરવાની શાસ્ત્રમાં નિષેધ છે. નીલકંઠ પ્રભુએ આમ ઉપદેશ દીધો. બીજા બધા સંતો બેઠેલા, મહારાજે કહ્યું, સંતો આવો આશ્રમમાં, હું તમને કથા સંભળાવું. સંતો ચાલો મંદિર માહી ફરી, સંતો ચાલો મંદિર માહી ફરી, સંભળાવીશ હું કથા કરી, સંભળાવીશ હું કથા કરી. બાઈ ભાઈ મળે કઠાર, ભાઈ ભાઈ મળે એકઠાર, નહીં ત્યાગીનો ધર્મ લગાર, નહીં ત્યાગીનો ધર્મ લગાર, નહીં ત્યાગીનો ધર્મ લગાર. નહીં ત્યાગીનો ધર્મ લગાર. નીલકંઠ પ્રભુ સભામાંથી ઊભા થઈને ગયા એટલે એક પછી એક બધા સંતો ભગવાનની પાછળ. અહીંયા કથામાં ફક્ત એક મુક્તાનંદ સ્વામી વધ્યા. નીલકંઠ પ્રભુની ઉંમર માત્ર 18 વર્ષની અને મુક્તાનંદ સ્વામીની ઉંમર 42 વર્ષની. મુક્તાનંદ સ્વામીએ સભાને સંબોધીને કહ્યું છે, मुक्तानंद बोलाते हठामा, मुक्तानंद बोलाते हठामा, बायो छे लाहवे राम राम, बायो छे लाहवे राम राम, बायो छे लाहवे राम
માં કરવું પડશે હવે તેમાં કરવું પડશે હવે તેમાં મુક્તાનંદ સ્વામીએ સભામાં કહ્યું છે એ આ નવા નીલકંઠ વર્ણિયા આવ્યા છે ને ધર્મ પાલનના બહુ આગ્રહી છે, માટે એ બહુ દૈવી છે, મહાપુરુષ છે. એ કહેશે એ પ્રમાણે આપણે કરીશું. આવતીકાલથી પુરુષ ભક્તો આગળના ભાગે બેસશે અને મહિલા ભક્તો મર્યાદા પ્રમાણે પાછળના ભાગે પડદો રાખીને બેસશે. આ બાજુ નીલકંઠ પ્રભુ તો આશ્રમમાં આવીને 50 સંતો મધ્ય બેસીને સંતોના ધર્મ નિયમની વાતો કરે છે. આશ્રમના તમામ સંતોમાં નીલકંઠ પ્રભુ સૌથી નાના, અને બીજા બધા સંતો તો બધા જ્ઞાની, ધ્યાની, જોગી, તપસ્વી, કેટલી મોટી ઉંમરના. પણ નીલકંઠ પ્રભુનો પ્રભાવ એવો હતો, એ જે કહે ને એ બધા પાલન કરતા અને એને રાજી કરવા માટે તત્પર રહેતા. નીલકંઠ પ્રભુએ સંતોને કહ્યું છે, સંતો કરો ચિત્ત વિશે વિચાર, આ રીત સારી નથી રે લગાર. સ્ત્રીઓ તણો કોઈ પ્રસંગ જે છે, ત્યાગી જનોને ભયકારી તે છે. ભાગવતના એકાદશ સ્કંદમાં પણ કહ્યું છે, જે સ્કંદ એકાદશમાં કહ્યું છે તેમાં ખરું તત્વ ઘણું રહ્યું છે. ત્યાગી કરે નારી તણો પ્રસંગ, જરૂર તેનું વ્રત થાય ભંગ. સંતોના ધર્મ નિયમની નીલકંઠ પ્રભુ વાતો કરે છે, સંતો એકાગ્રતાથી સાંભળે છે. ભાલા ભક્તજનો, સંતોને માટે અષ્ટ પ્રકારે સ્ત્રીઓનો ત્યાગ એ તો તમામ ભારત વર્ષના વૈદિક શાસ્ત્રોમાં કહ્યું છે, પણ અત્યાર સુધી ખાલી ગ્રંથોમાં જ હતું. સ્વામિનારાયણ ભગવાનની વિશેષતા એ છે, એ પ્રગટ થયા અને જે વાત સંતો માટે શાસ્ત્રમાં લખાયેલી એ વાત સ્વામિનારાયણ ભગવાનને મૂર્તિમંત કરી દેખાડી. સ્ત્રીઓનો સ્પર્શ ના કરે, સ્ત્રીઓ સાથે બોલે નહીં, એની મૂર્તિ હોય કે ચિત્ર પ્રતિમા કે ફોટો હોય તો પણ સંત સ્પર્શ ના કરે. યાત્રા પ્રવાસમાં હોય, ઉત્સવ સમય હોય ને વધારે ભીડ હોય તો આ સત્સંગી જીવનમાં સંતો માટે વાલા ભક્તજનો એવું લખાયું છે, અજાણતા પણ જો વસ્ત્રનો સ્પર્શ થઈ જાય તો સંતો એ દિવસે આખો દિવસ નકોરડો પ્રાયશ્ચિતનો ઉપવાસ કરે. સામૂહિક ટ્રેન હોય કે પ્લેન હોય અથવા તો બસ હોય, ટ્રાવેલ્સ, એકવાર એમાં બેઠા પછી અન્નજળ કઈ લેવાય નહીં, પાણીનું ટીપું પણ મોઢામાં નખાય નહીં. દક્ષિણ ભારતમાં આપણા ગુરુકુલો છે, ત્યાંથી સંતો આવતા હોય, વિદેશથી સંતો પધારતા હોય, 38 કલાકની મુસાફરી હોય, પણ એકવાર સામૂહિક ટ્રેનમાં, પ્લેનમાં કે બસમાં બેઠા પછી 38 કલાક સુધી અન્નજળ લેવાય નહીં. સ્થાનમાં આવે, મંદિરે ગુરુકુલે આવે, સ્નાન કરે, પૂજા પાઠ કરે, પછી પારણા થાય. સ્વપ્નમાં પણ સંકલ્પ થાય તો સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે, સંતોએ ઉપવાસ કરીને પ્રાયશ્ચિત કરવું.
તમારે ઘરે સંતો પધરામણી આવે, આમાં ઘણા હરિભક્તો બેઠા છે, તમને ખબર હોય ક્યારેય સંતો પેલું પગલું તમારા ઘરમાં ના મૂકે, પેલા કોઈ ગ્રહસ્થને રાખે. મંદિરે સંતો આવ્યા હોય અને મહિલાઓ કઈ છાશ દૂધ કઈ મૂકી ગયા હોય તો સંતો ડાયરેક્ટ સ્પર્શ ના કરે, પેલા કોઈ હરિભક્તને સ્પર્શ કરાવે. સ્વામિનારાયણ ભગવાનની બાંધેલી વાલા ભક્તજનો આ મર્યાદા છે. આમાં સ્ત્રીઓના અપમાન નહીં, હકીકતમાં સ્ત્રીઓના ચારિત્રને ભગવાને સન્માનિત કર્યું છે. આજે સમાજમાં ઘણાને એવું લાગે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં તિરસ્કાર છે, અપમાન છે. એક પ્રશ્ન પૂછો, મહિલાઓ પ્રત્યે ભોગ દ્રષ્ટિથી ભાવ રાખવો, જોવું એ એનું સન્માન છે કે એના પ્રત્યે એક પવિત્ર ભગવાનના ભક્તની દ્રષ્ટિ રાખવી, એક નિર્વિકાર દ્રષ્ટિ રાખવી એનું સન્માન છે. સ્વામિનારાયણ ભગવાને આ કર્યું છે. સ્ત્રીઓને, મહિલા ભક્તોને વધારે સુરક્ષા આપી છે. નીલકંઠ પ્રભુ સંતોના નિયમોની વાતો કરે છે. એમાં મુક્તાનંદ સ્વામી આવ્યા, સભામાંથી એકદમ નીલકંઠ પ્રભુ ઉભા થયા છે. તતઃ પ્રણમ્ય તમ પ્રીત્યા પ્રાહાહમ અપિ સન્મતે યોષ્માકીર્ણો ભવામિ તે શાસનીયસ્ત્વયાહિતમ. સત્સંગી જીવનમાં શતાનંદ સ્વામીએ કેટલી સુંદર વાત લખી. મુક્તાનંદ સ્વામી આવ્યા એટલે નીલકંઠ પ્રભુએ કથા બંધ કરીને તુરંત ઉભા થયા અને સ્વામીના ચરણોમાં પડ્યા. સ્વામી, યૌષ્મા કીણો ભવામીતિ, સ્વામી હું તમારો છું, મારા પ્રત્યે તમે કોઈ શંકા રાખશો નહીં. તમે તો બહુ વડીલ છો, જ્ઞાની છો, વિદ્વાન છો, હું તો બધાથી નાનો છું, મારાથી કઈ ભૂલચૂક થઈ હોય તો મને ક્ષમા કરજો. મુક્તાનંદ સ્વામીના ચરણોમાં પડીને નીલકંઠ પ્રભુએ માફી માંગી. એકદમ મુક્તાનંદ સ્વામી હાથ પકડીને નીલકંઠ પ્રભુને ભેટી પડ્યા છે ને કહ્યું છે, વર્ણિરાજ, એ તમે તો બહુ સારું કર્યું. શાસ્ત્રમાં આજ્ઞા છે તો અમને પણ ખબર હતી, પણ વર્ષોથી ચાલી આવતી આ રીતિ એને કેમ તોડવી, કઈ રીતે પ્રારંભ કરવો, લોકોને શું થશે, મહિલાઓને શું થશે, અનેક પ્રકારના પ્રશ્નો હતા. પણ આજે જાહેરમાં તમે સંતોના નિયમ પાલનની વાતો કરીને બધા હરિભક્તો, મહિલાઓ પણ રાજી થયા અને મહિલા ભક્તોએ પણ કાલથી મર્યાદા પ્રમાણે બેસવાનો દ્રઢ સંકલ્પ કર્યો છે. મુક્તાનંદ સ્વામી એવા મીઠા વેણથી રાજીપો દર્શાવ્યો. વાલા ભક્તજનો, મુક્તાનંદ સ્વામીની સરળતાને કોટી કોટી વંદન કરજો. પોતે 50 સંતોમાં વડીલ હોય, તમામ ગુણે યુક્ત હોય અને તમામ સંતો એને ગુરુ તુલ્ય માનતા હોય, અને ગઈ કાલના આવેલા એક નાનકડા 18-19 વર્ષના બ્રહ્મચારીના વચને પોતાની ભૂલનો સ્વીકાર કરવો અને સ્વીકાર કરીને એ પ્રમાણે સુધારો કરવો, નંદલાલભાઈ, ધારીએ ને વિચારીએ એટલું સહેલું નથી હો વાલા ભક્તજનો. બોલવામાં અઘરામાં અઘરા 3 શબ્દ કયા? આપણે ગુરુ મહારાજ કે મારી ભૂલ થઈ છે, નીકળે વાક્ય. અને આવી નમ્રતા હતી એટલા માટે તો એ મહાન હતા. નમ્રતા વિના ક્યારેય મહાનતા ટકતી નથી. સદગુરુ મુક્તાનંદ સ્વામી એમની નમ્રતા વાલા ભક્તજનો સ્વામિનારાયણ ભગવાનને પણ સ્પર્શી ગયેલી. સારંગપુરને આંગણે ભગવાને ઉત્સવ કર્યો. એ ઉત્સવમાં મુક્તાનંદ સ્વામી પધારેલા. ઉત્સવ પૂરો થયો એટલે મહારાજે આજ્ઞા કરી, સ્વામી તમે મંડળ લઈને વિચરણ કરવા જાઓ.
બધા સંતોના મંડળોને અલગ અલગ પ્રદેશમાં વિચરણની આજ્ઞા થઈ. અને એ વખતે વાલા ભક્તજનો મુક્તાનંદ સ્વામીનું સંતોનું મંડળ નીકળો અને સ્વામિનારાયણ ભગવાન છલાંગ મારી માણકી ઘોડી પર સવાર થઈ અને મહારાજે માણકીને દોડાવી અને મુક્તાનંદ સ્વામીના મંડળને સ્વયં શ્રીજી મહારાજ સર્વોપરી નારાયણે 5 પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કરી ત્યાં સુધી તો વાંધો નહીં, પણ શ્રીજી મહારાજ ઘોડી પરથી નીચે ઉતરી અને મુક્તાનંદ સ્વામીને દંડવટ કરવા લાગ્યા. મુક્તાનંદ સ્વામીએ મહારાજને દંડવટ કરતા જોયા એટલે દોટ મૂકી છે, અરે મહારાજ, તમે પુરુષોત્તમ નારાયણ અને હું તમારી આગળ કીડી જેવો જીવ પ્રભુ, તમારે દંડવટ ના કરવાના હોય. મહારાજને આગ્રહ કરીને ઊભા કરવા જાય, માં આગળ જેમ બાળક કરગરે ને એમાં મુક્તાનંદ સ્વામી આગળ શ્રીજી મહારાજ કરગરે છે. સ્વામી કહે તે સમે ધર્મ કુમાર, કહે તે સમે ધર્મ કુમાર, દંડવત કરવા દો ને ચાર, દંડવત કરવા દો ને ચાર, તમે સંતમ હાન છો એવા, 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 નથી બ્રહ્માંડ માતમ જેવા, નથી બ્રહ્માંડ મોતમ જેવા, નથી બ્રહ્માંડ માતમ જેવા. નથી બ્રહ્માંડ મોતમ જેવા. સ્વયં શ્રીજી મહારાજ જેને દંડવટ કરે, કોરસમાં ઇફેક્ટ રાખજો થોડી. મુક્તાનંદ સ્વામીને રાજી જોયા ને એટલે નીલકંઠ પ્રભુએ કહ્યું, સ્વામી તમે જો રાજી હોય ને તો હજી એક છીંડું બતાવો. આશ્રમની ધર્મવાડમાં હજી એક છીંડું છે. અરે બોલો બોલો વર્ણિરાજ, તમે જે કહેશો ને એ કરવા તૈયાર છે. દીઠો ગોખલો ત્યાં એકઠામાં, દીઠો ગોખલો ત્યાં એકઠામાં, રહે પાછળ ગૃહસ્થ હજામાં, રહે પાછળ ગૃહસ્થ હજામાં, જોઈ શ્રી હરિએ કરો મરમાં, જોઈ શ્રી હરિએ કરો મરમાં, આથી ત્યાગીનો નવ રહે ધર્મા, આદિ ત્યાગીનો ન રહે ધર્મા, આથી ત્યાગીનો ન રહે ધર્મા. આદિ ત્યાગીનો ન રહે ધર્મા. સ્વામી આ ગોખલો શેનો છે? મુક્તાનંદ સ્વામીએ કહ્યું, વર્ણિરાજ, એ તો દેવતા ઠરી ગયો હોય તો અગ્નિની દેવતાની લેવડ દેવડ માટે ગોખલો છે. જૂના જમાનામાં લાઇટર કે માચીસો તો હતા ને, કઈ ભોજન વધ્યો હોય તો એની લેવડ દેવડ માટે ગોખલો છે. નીલકંઠ પ્રભુએ કહ્યું છે, સ્વામી અગ્નિ લેવા દેવા તો મહિલા પણ આવે, કારણ કે એક તો ગ્રહસ્થનું ઘર છે અને વળી પાછું રસોડું છે, માટે આ તો બરાબર ના કહેવાય. વ્યાસ ભગવાન ભાગવતમાં એવું કહે, ઋષિમ નારાયણ મૃતે યોષિન મયે હમાયા, સ્ત્રીના યોગમાં રહીને નિર્લેપ રહી શકે
એવા તો માત્ર એક ભગવાન નારાયણ છે. એ સિવાય બીજા કોઈ સમર્થ નથી. માટે સ્વામી, તમને આ છિદ્ર દિવાલમાં દેખાય છે, અમને તો આ છિદ્ર છે ને સંતોની ધર્મવાડમાં દેખાય છે. આજ નાનકડો ગોખલો એક દિવસ આ પવિત્ર સંતોના જીવનને જરૂર કલંકિત કરશે. બાલા ભક્તજનો, સ્ત્રી પણ મહાન છે અને પુરુષ પણ મહાન છે, પણ બંને પોતપોતાની મર્યાદાઓમાં રહે તો. પણ જ્યારે મર્યાદા છોડે ને ત્યારે સ્ત્રી પણ અધમ અને પુરુષ પણ અધમ છે. આગ, સાપ કે વાઘના યોગમાં રહીને કદાચ હજી નિર્લેપ રહી શકાય, પણ સ્ત્રીના યોગમાં રહીને નિર્લેપ રહી શકે, જીવનને સુરક્ષિત રાખી શકાય એવી કોઈ શક્યતા નથી. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાને વેદ વાક્ય જેવી શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી. યે પાલયંતિ મનુજા સચ્છાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદા તેત્ર પરત્ર ચ મહાસુખા. જીવનમાં સુખી થવું હોય તો શાસ્ત્રોએ બાંધેલી મર્યાદાઓને જીવનમાં અચૂક પાળવી. અને આજે વાલા ભક્તજનો જ્યારે એ મર્યાદાઓ લોપાણી છે સમાજમાં, ત્યારે જે દુર્ઘટનાઓ આજના સમાજમાં ઘટે છે, ક્યાં સુધીની આપણે સાંભળી ના શકીએ. બાપ અને દીકરીના સંબંધમાં પણ મલિનતાઓ આવે, ભાઈ બહેનના સંબંધો પણ વિકૃત થાય, સાસુ અને વહુ વચ્ચેના સંબંધો કે સસરા અને વહુ વચ્ચેના સંબંધો પણ દૂષિત બને. ભાભી અને દિયર વચ્ચેના એ માં દીકરા જેવા સંબંધો પણ કલુષિત બને છે. આજે આજનું સર્વેક્ષણ એવું કહે છે, આ સંબંધોમાં દર ત્રીજો સંબંધ સ્પોઇલ બગડેલો હોય છે. પુનાના એક ડોક્ટર મળેલા સંતોને, એણે એની અંતરની વેદના કહી કે સ્વામી, સંતોને વાત કરેલી કે આજનો આ સમાજ કઈ દશાએ જઈને ઊભો રહેશે. નોરતાના દિવસો પૂરા થાય તો શ્રીમંત પરિવારોની દીકરીઓ ગર્ભપાતના માર્ગદર્શન લેવા આવે છે. વાલા ભક્તજનો, સમાજના આ વધતા દૂષણને અટકાવવું હોય તો એક જ છે, ભારત વર્ષના ઋષિઓએ બાંધેલી એ સંયમની મર્યાદાઓ. જીવનની પવિત્રતાને ટકાવવા માટેનો એ જ શ્રેષ્ઠ અને સરળ ઉપાય. યાદ કરો ભારત વર્ષના એ અમર રામાયણના ઇતિહાસને. રાવણ જ્યારે માં જાનકીજીનું અપહરણ કરીને ભાગ્યો, અને એ વખતે જાનકીજીએ પોતાના અલંકારો ઘરેણા નિશાની માટે ઉપરથી વિમાનમાંથી ફેંકા. મનુષ્ય લીલાને કરતા પ્રભુ રાઘવ સીતે 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 કરતા વનમાં ચારે બાજુ ભટકે છે પ્રભુ. સામાન્ય માણસ રડે, મનુષ્ય લીલા કરતા ભગવાન રડી એક એક વૃક્ષને પૂછે છે, પશુ પક્ષીને પૂછે છે. લખન સાથે છે, જાડીમાંથી આ ઘરેણાઓ મળ્યા. એ ઘરેણાઓ હાથમાં લઈને પ્રભુ રાઘવે આવે. આજે કેવી લક્ષ્મણની કપરી કસોટી કરી. લખન, જો તો ભૈયા આ ઘરેણા તારા ભાભીના છે કે નહીં?
અને ઝીણી દ્રષ્ટિ કરીને લક્ષ્મણજી એ ઘરેણાઓને જોવા લાગ્યા. દડ 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 આંસુડાઓ પડી ગયા. હાથ જોડીને મોટા ભાઈ રામને કહ્યું છે, ભૈયા ના હમ જાનામિ કેયો રે, ના હમ જાનામિ કુંડલે, નુપુરમ ત્વાભિજાનામિ, નિત્યમ પાદાબ્જવંદના, નિત્યમ પાદાબ્જવંદનાત. કાનના કુંડળ, આ મસ્તકનો મહોળ, નાકની નથડી, ગળાનો ટૂપિયો, હાથની વીંટીઓ અને પોચીઓ, કરના કંકણ. ભાઈ, માતાજીના શૃંગારને નિહાળવો એ મારી ફરજ નથી. હું તો આપનો અને માતાજીનો દાસ છું, સેવક છું. આપ તો મારા માતા પિતાને તુલ્ય છો. મેં ક્યારે આટલા વર્ષોથી સાથે છું. માં સીતાના ચરણ સિવાય બીજા કોઈ અંગો ઉપર કે ચહેરા સામે દ્રષ્ટિ કરી નથી. માટે આ અલંકારો ભાભીના છે, માતાજીના છે, એ તો મને ખબર નથી. પણ આ ચરણના ઝાંઝર જોતા એમ લાગે છે રોજે માતાજીના ચરણને વંદન કરવા જાઉં છું. નૂપુરમ ત્વાભિજાનામિ, નિત્યમ પાદાબ્જવંદના. આ ઝાંઝર તો માતાજીના જ છે. 14 વર્ષ સાથે રહે અને જેની દ્રષ્ટિ સદાને માટે ચરણોમાં હોય. સ્વામિનારાયણ ભગવાને તો વાલા ભક્તજનો ત્યાં સુધી આજ્ઞા કરી છે, માત્રા સ્વસ્રા દુહિત્રા વા વિજને તો વયસ્થયા, અનાપદીન તે સ્થેયમ, કાર્યમ દાનમ નયોષિતઃ. સગી માં, સગી બેન કે દીકરી સાથે પણ આપતકાળ પડ્યા સિવાય એકાંત સ્થાનમાં રહેવું નહીં. આપણો આત્મા છે, ભગવાનનો અંશ છે, પવિત્ર છે, પણ મન છે ને એ તો રાક્ષસ છે. આપણને ખબર છે આ મારી માં છે, આ મારી બહેન છે, આ દીકરી છે. મન તો રાક્ષસ જેવું છે, એના માટે કોઈ પારકું કે કોઈ પોતાનું નથી. પરધન પથ્થર જાણીએ, પર સ્ત્રી માત સમાન, ઇતને સે પ્રભુ ના મિલે તો તુલસીદાસ જમાન. અષ્ટાંગ બ્રહ્મચર્ય સંતોનું બ્રહ્મચર્ય છે અને એક પત્ની વ્રત એ ગ્રહસ્થનું બ્રહ્મચર્ય છે. ઘણીવાર સામાન્ય દેખાતા માણસો કેટલા પવિત્ર જીવન જીવતા હોય. વાલા ભક્તજનો, આ સૌરાષ્ટ્રની ભૂમિમાં તો બહારવટિયા પણ એવા થયા છે જેને કોટી કોટી વંદન કરવાનું મન થાય. સૌરાષ્ટ્રનો એ નામીચો બહારવટિયો જોગીદાસ ખુમાણ બપોરનો સમય જંગલમાંથી પસાર થાય છે. એમાં એમણે એક દ્રશ્ય જોયું. રોડને કાંઠે ઊભો રહી ગયો. બાજુમાં ખેતર, ખેતરમાં એક યુવાન કન્યા કામ કરે છે. શરીર પર જોમવંતી જુવાની છે, છલ છલ કરતું આમ રૂપ સૌંદર્ય ઉછળે છે, છલકાર મારે છે. જોગીદાસના મનમાં પ્રશ્ન થયો, અરે આ યુવાન દીકરીને શીલભંગનો ડર નહીં લાગતો હોય? કારણ કે જંગલનો રસ્તો છે, ખેતરમાં એકલી છે, કોઈ બીજો પુરુષ સાથે નથી. અને છતાં કેવી નચિંત અને નિષ્ફિકર થઈને નિર્ભીકપણે સિંહણની જેમ કામ કરે છે. ઘોડો એ બાજુ ખેતર બાજુ વાળ્યો, બાજુમાં ઘોડો આવીને ઉભો રહ્યો. પેલી દીકરીને તો ખબર નથી, એ તો એની મસ્તીમાં કામ કરે છે. ઘોડાનો અવાજ સંભળાયો એટલે જોયું ને પૂછ્યું છે, આવો આવો ભાઈ, શું માર્ગ ભૂલ્યા કે કઈ
ટીમણ કરવા આવ્યા? ના બેન, મારક તો નથી બોલ્યો, પણ એક પ્રશ્ન થયો એટલે મનમાં થયું પૂછી લઉં. બોલો ને ભાઈ, શું પૂછવું છે? બેન, તું એકલી અત્યારે આ વગડામાં કામ કરે છે, કોઈ આજુબાજુ પરિવારના સભ્યો નથી, શરીર પર યુવાની અવસ્થા છે, સૌંદર્ય છે, આટલી નિર્ભીકતાથી કામ કરે છે, તને કોઈ પરપુરુષનો શીલ ભંગ કરે એવો ભય નથી લાગતો? અને ત્યારે ગુજરાતની સૌરાષ્ટ્રની દીકરીએ જે જવાબ દીધો, દીકરીને ખબર નથી આ જોગીદાસ ખુમાણ છે, એ ઓળખતી નથી, પણ એ દીકરીએ સિંહણની જેમ જવાબ દીધો, ભાઈ, જ્યાં સુધી સૌરાષ્ટ્રમાં જોગીદાસ ખુમાણ જીવે છે ત્યાં સુધી કોની તાકાત છે કે પારકા માં બેન કે દીકરી સામે દ્રષ્ટિ પણ કરી શકે? 50 ગામના આ પંથકમાં જ્યાં સુધી જોગીદાસ આટા ફેરા લગાવે છે ને, ત્યાં સુધી કોઈની તાકાત નથી કે કોઈના શીલ સામે અડપલા કરી શકે. અને એ જોગીદાસ ખુમાણ વાલા ભક્તજનો સ્વામિનારાયણ ભગવાન પાસે આવેલા અને સ્વામિનારાયણ ભગવાન બહુ રાજી થયેલા. શ્રીજી મહારાજને એમનું ચારિત્ર્ય સ્પર્શ્યું. આશ્રમની વાડીમાં છીંડું જોયું એટલે ભગવાને બુરવાનો સંકલ્પ કર્યો. મુક્તાનંદ સ્વામીને કહ્યું છે, સ્વામી, અમારું કહ્યું જો માનો ને તો આજે ને આજે આ ગોખલો બુરો. અને મુક્તાનંદ સ્વામીએ માટી મગાવી, ભીની ઈટો મગાવી, અને વાલા ભક્તજનો નીલકંઠ પ્રભુના હાથે જે ગોખલો બુરાયો. આશ્રમમાં આવતાની સાથે ધર્મે સહિત દ્રઢ ભક્તિ કરવાનો દ્રઢ સિદ્ધાંત સમજાવી અને નીલકંઠ પ્રભુએ પોતાના અવતાર કાર્યના શ્રી ગણેશ કર્યા છે. બોલીએ નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાન કી.